નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ઈ-કેવાયસી ને લઈ મોટી માહિતી મિત્રો સામે આવી છે, જેમાં ઈ-કેવાયસી એટલે કે રેશન કાર્ડ ધારકના કુટુંબના તમામ સભ્યોની વ્યક્તિગત ઓળખની ખરાઈ મિત્રો, જેમાં મિત્રો રેશન કાર્ડ ધારક 3 રીતે મિત્રો ઈ-કેવાયસી કરાવી શકે છે, જેની મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો ઘરે બેઠા માય રાશન મોબાઈલ એપ્લિકેશનથી કુટુંબના તમામ સભ્યોનું ઈ-કેવાયસી થઈ શકે છે। અને બીજી રીતે મિત્રો એટલે કે ગ્રામ્ય સ્તરે ઈ ગ્રામ કેન્દ્ર મિત્રો VCE મારફતે મિત્રો ઈ-કેવાયસી કરી શકે છે। જ્યારે મિત્રો ત્રીજી વાત કરીએ તો તાલુકા કક્ષાએ તથા શહેરી વિસ્તારના મામલતદાર કચેરીમાં મિત્રો મહાનગરપાલિકામાં પુરવઠા વિભાગની ઝોનલ કચેરીમાં મિત્રો રૂબરૂ જઈને પણ ઈ-કેવાયસી કરી શકે છે। જ્યારે મિત્રો ઈ-કેવાયસી માટે મિત્રો રેશન કાર્ડ નંબર, મોબાઈલ નંબર, આધાર નંબરની માત્ર વિગતો જ આપવાની રહી છે। કોઈ દસ્તાવેજોની ઝેરોક્સ કોપી આપવાની જરૂર નથી। ઈ-કેવાયસી કરાવવા માટે બેંક એકાઉન્ટની વિગતો આપવાની રહેતી નથી। જ્યારે મિત્રો રેશન કાર્ડ ધારકોએ પોતાની કોઈ પણ ખાનગી માહિતી અન્ય તાંત્રિક અને વ્યક્તિને મિત્રો આપવી નહીં તેવી મિત્રો મોટી માહિતી સરકાર દ્વારા પ્રાપ્ત થઈ છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નવી યોજના મિત્રો આવી ગઈ છે, જેમાં 2 લાખ રૂપિયાની સહાય મળે છે। મિત્રો રસ્તા પરથી પસાર થતા રાકદારી અથવા તો મિત્રો વાહન ચાલકને હડફેટે લઈને મિત્રો નાસી જવાના ગુના વધતા જઈ રહ્યા છે। અકસ્માત સર્જાનારા મિત્રો વાહન ચાલકોનો નંબર ન મળે અથવા તો મિત્રો ઓળખ ન થાય તેવા મિત્રો કેસી ડેન્ટ એન્ડ રન તરીકે મિત્રો ઓળખવામાં આવે છે। જો મિત્રો 30 દિવસમાં આરોપી ના પકડાય તો સહાયનો લાભ પણ મળશે। ડીટ એન્ડ રન કેસમાં મિત્રો જો મૃત્યુ થાય તો કેન્દ્ર સરકાર તરફથી મિત્રો 2 લાખ રૂપિયાની સહાય મળે છે અને ગંભીર ઈજા થાય તો 50,000 રૂપિયાનું મિત્રો વળતર પણ મળે છે। જો કે મિત્રો સરકારની આ યોજનાથી મિત્રો 72% લોકો અજાણ છે, એટલે મિત્રો ફિટ એન્ડ રન કેસ બાદ તેઓ મિત્રો વળતર મેળવી નથી શકતા મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેવા માફીના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। મિત્રો પાક લેવા માટે મિત્રો ખેડૂતોને મોટી રકમ એટલે કે પાક ધિરાણ લીધેલ હતા, જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે। ત્યારે મિત્રો સમગ્ર ગુજરાતમાં મિત્રો ખેડૂતોના પાક ધિરાણના દેવા માફી મિત્રો કરવામાં આવે તેવી માંગણીઓ સાથે અરજીઓ કરવાનું નક્કી કરેલ છે, જેથી કરીને મિત્રો 9/12/2024ના રોજ મોટા ભેલા ગામે મિત્રો ખેડૂતોની અરજી કરવાની શરૂઆત કરવામાં આવેલ હતી। ત્યારે મિત્રો કાંતિલાલ ડી બાવરવા, પ્રમુખ રાજીવ ગાંધી પંચાયતી રાજ ગુજરાત સહિત પ્રદેશ પ્રમુખ ડોક્ટર મિત્રો લખમણભાઈ કાઝરિયા, મહામંત્રી મિત્રો RJPRS મૂળભાઈ મિત્રો અને ગોંડેલ સરપંચના મિત્રો સહિતના ગામના ખેડૂતો હાજર પણ રહ્યા હતા। મિત્રો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? ખેડૂત ભાઈઓના દેવા માફ થવા જોઈએ કે નહીં? અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત બોર્ડની પરીક્ષાની મિત્રો તારીખમાં ફેરફાર કરવામાં આવી ગયા છે, જેમાં ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા મિત્રો ધોરણ 12ની સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાની તારીખોમાં મિત્રો ફેરફાર કરવામાં આવી ગયો છે। 14 માર્ચ મિત્રો સરકારે ધૂળેટીની રજા જાહેર કરી હોવાથી તારીખોમાં મિત્રો ફેરફાર કરવામાં આવ્યો છે, જે મુજબ 13 અને 14 માર્ચના રોજ પરીક્ષા લેવાશે નહીં। સુધારેલ કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ એટલે કે www.gsebro.g પર મૂકવામાં આવેલ છે, જેથી તપાસી લેવી તારીખો અને મિત્રો ધોરણ 12ની સામાન્ય પ્રવાહનો બોર્ડનો પરીક્ષાનો મિત્રો કાર્યક્રમ વેબસાઇટ અનુસાર જ મિત્રો રહેશે તેવી મિત્રો મોટી માહિતી મળી રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વૈજ્ઞાનિકોએ એન્ટી-HIV ઇન્જેક્શન બનાવ્યું। મિત્રો હાલમાં જ વૈજ્ઞાનિકોએ એક મોટી સિદ્ધિ મેળવી છે, જેમાં મિત્રો તેમણે એક નવું ઇન્જેક્શન બનાવ્યું છે, જે HIV સંક્રમણને અટકાવે છે। વૈજ્ઞાનિકોનું મિત્રો કહેવું છે કે આ ઇન્જેક્શન HIV સંક્રમણને રોકવા માટે 96% સુધી અસરકારક છે અને આ ઇન્જેક્શનનું નામ લેનકાપાવિર અને છે મિત્રો તેનું વૈજ્ઞાનિકોનું જણાવ્યા અનુસાર રસીના 1 વર્ષના 2 ડોઝ લેવાથી વ્યક્તિ HIVના સંક્રમણથી જોખમથી સુરક્ષિત રહેશે તેવી મિત્રો ડોક્ટરોએ માહિતી આપી હતી।
ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સ્માર્ટ વીજ મીટરને લઈ મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે, જેમાં નવા અને સોલરવાળા ઘરોમાં મિત્રો સ્માર્ટ મીટર ફરજિયાત કરવામાં આવશે તેવી મિત્રો માહિતીઓ આવી હતી। જે બાદ મિત્રો DGVCL દ્વારા મિત્રો હવે સ્માર્ટ મીટરની પ્રીપેડ રિચાર્જ સિસ્ટમ મરજિયાત કરી દેવામાં આવી છે। ઉપરાંત મિત્રો મીટરની નવી અરજીઓને સોલાર પેનલ લગાવવાની ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી છે। અત્યાર સુધીમાં મિત્રો વીજ કંપનીઓ મિત્રો 48,000થી વધુ સ્માર્ટ મીટરો ફિટ કરી દીધા હતા। જેમને ત્યાં મિત્રો સ્માર્ટ મીટર લાગશે તેમને મહિનાના અંતમાં મિત્રો બિલ ભરવું પડશે તેવું મિત્રો જણાવ્યું હતું। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સંજય મલ્હોત્રા બનશે RBIના નવા ગવર્નર। તો મિત્રો ભારત સરકારે મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાને ભારતીય રિઝર્વ બેંક એટલે કે મિત્રો RBIના નવા ગવર્નર તરીકે નિયુક્ત કરી દીધા છે। તેઓ મિત્રો રાજસ્થાનના કેડરના 1990 બેચના IAS અધિકારી છે। મિત્રો સંજય મલ્હોત્રા RBIના 26મા ગવર્નર બનશે। મિત્રો તેઓ 11 ડિસેમ્બરના રોજ વર્તમાન RBI ગવર્નર શશિકાંત દાસનું સ્થાન લેશે। તેમનો મિત્રો કાર્યકાળ 10 ડિસેમ્બર 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે। મલ્હોત્રાના મિત્રો PM મોદીના પ્રિય અધિકારીઓમાંથી એક માનવામાં મિત્રો પણ આવ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રાફિકના નિયમોનો ભંગ કરશો તો હવે લાયસન્સ રદ થઈ જશે। તો ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો લાયસન્સ હવે રદ થવાનું છે તમારું। તો મિત્રો અમદાવાદ RTOમાં મિત્રો 3 મહિનામાં લાયસન્સ રદ કરવા માટે 3000 અરજીઓ મળી છે। 3000માંથી મિત્રો 1300માંથી વધુ અરજીઓ સુભાષ બ્રિજ RTOની કચેરીઓને મળી છે। મિત્રો ટ્રાફિકના નિયમોનો 3 વાર ભંગ કરનારનું લાયસન્સ મિત્રો રદ કરવામાં આવશે એટલે કે સસ્પેન્ડ કરવામાં આવી જશે। પહેલા વાહન ચાલકોને RTO તરફથી મિત્રો ઘરે નોટિસ મોકલવામાં આવતી હતી, પરંતુ મિત્રો નોટિસમાં વાહન ચાલકો પાસેથી 7 દિવસ સુધીનો ખુલાસો માંગવામાં આવતો હતો અને હવે મિત્રો નોટિસ બજવણીના 3 મહિનામાં જ લાયસન્સ રદ કરવાની કામગીરી પણ થઈ જશે। મિત્રો ગત વર્ષ સુભાષ બ્રિજ RTOએ મિત્રો 700 જેટલા લાયસન્સને સસ્પેન્ડ કર્યા હતા। 2023ની સરખામણીએ મિત્રો આ વર્ષ 3 મહિનાનો આંકડો સૌથી વધારે મિત્રો અત્યારે સામે આવી રહ્યો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને હવે વગર વ્યાજે લોન મળશે। જેમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટના બેંકના ચેરમેન જયેશ રાંદડિયાની મોટી જાહેરાત મિત્રો સામે આવી છે, જેમાં ખેડૂતોની 1 વર્ષ માટે વગર વ્યાજે લોન મળશે। ઓછામાં ઓછી 10,000 અને વધુમાં વધુ મિત્રો 50,000ની લોન આપવામાં આવશે। લોન માટે કોઈપણ પ્રકારની દસ્તાવેજોની પ્રક્રિયા કરવાની રહેશે નહીં। રાજકોટ અને મોરબીના 2 લાખથી વધુ ખેડૂતોને આ લોનનો સીધો લાભ મળશે। મિત્રો 1000 કરોડની લોન વગર વ્યાજે આપવામાં આવશે, જેથી મિત્રો RDBને 100 કરોડનું નુકસાન પણ થશે તેવું મિત્રો જયેશ રાંદડિયાએ જણાવ્યું હતું। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।